મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની મોરબીમાં અનોખી ઉજવણી કરાઈ। મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે તારીખ 6/3/2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે ટીબીના દર્દીઓને પોષણ કીટ અર્પણ કરવામાં આવી। સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા આગામી 6 માસ સુધી મોરબી શહેરમાં વસવાટ કરતા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવાની જાહેરાત કરાઈ છે, જેના ભાગરૂપે મોરબી ભાજપ પરિવાર દ્વારા આજરોજ 500 થી વધુ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી હંસાબેન પારધી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો કાર્યક્રમ એ હતો કે આજે અમારે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ મોરબી કચ્છના વિનોદભાઈ ચાવડા સાહેબનો જન્મદિવસ હોય તો એમના વિસ્તારની જેટલી પણ વિધાનસભાઓ આવતી હોય એમાં જે આપણે ટીબી મુક્ત જે લોકોને ટીબીથી મુક્ત બનાવવાના છે, જે આપણા લાભાર્થીઓ છે એના માટેનો આજે એક પોષણ માટેનો એક કાર્યક્રમ છે કે પોષણની એમને કીટ આપવામાં આવી છે અને એનાથી લોકોમાં અને અવેરનેસ આવે એના માટેનો આજે આ કાર્યક્રમ રાખેલો છે। અને વિનોદભાઈનો જન્મદિવસ હોય એટલે અમારી જિલ્લા પંચાયતની આ મહિલા મોરચો તેમજ જિલ્લાની અને શહેરની ટીમ સાથે રહી અને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે। આજ 6 માર્ચના રોજ આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો જન્મદિવસ હોય સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા મોરબી શહેર મધ્યે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ક્ષય રોગ અને ટીબી રોગના જે દર્દીઓ છે તેને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। આશરે 200 લોકોને આજે જે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં કીટમાં પ્રોટીનયુક્ત આહાર નું વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ કઈ જગ્યાએ કાર્યક્રમ છે ને કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન છે? આજરોજ કચ્છ એક મોરબી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબનો જન્મદિવસ હોય એની અનોખી ઉજવણી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો સંકલ્પ ટીબી મુક્ત ભારત એના અનુસંધાને આજે તમામ કચ્છ લોકસભાના વિસ્તારોમાં આજે ટીબી પેશન્ટોની કીટ આપવાનું કાર્યક્રમ રાખેલ છે। કાલે અમે અહીંયા મુલાકાત લીધી। મોરબી જિલ્લાના અંદાજિત 650 ટીબી પેશન્ટો છે, એમાંથી 500 ટીબી પેશન્ટોને દર મહિને 6 મહિના સુધી આપણા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ કીટ વિતરણ કાર્યક્રમ કરવાના છે। તેમાં અત્યારે અમે આ ટીબીની મુલાકાત પણ લીધી। અહીંયા ખૂબ અધિકારીઓ એમાં તનતોડ મહેનત કરી અને ખૂબ અહીંયા સારી કામગીરી કરે છે અને આજે તમામ ટીબી પેશન્ટો જ્યાં આવ્યા હતા તેમને પૌષ્ટિક આહાર આપી એવી કીટ વિતરણ કરવામાં આવી અને એક સાંસદ શ્રીની છેવાડાના માનવી સુધીની એક કાર્યક્રમની એક સાહેબે સંદેશો આપ્યો, ટીબી મુક્ત ભારતનો એક સંકલ્પ લીધો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।